પ્રદેશના 250 ગામોમાં પૂર. એસડીઆરએફે કેદારનાથ માર્ગ પર 16 દિવસથી કાટમાળ નીચે દટાયેલા 3 મૃતદેહો બહાર કાઢ્યા. એસડીઆરએફે ગુરુવારે ઉત્તરાખંડના કેદારનાથમાં 16 દિવસથી કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. 31 જુલાઈના રોજ વાદળ ફાટ્યા બાદ લગભગ 15,000 લોકો અહીં ફસાયા હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે. કાટમાળ નીચે દટાયેલા કેટલાક વધુ મૃતદેહો પણ મળી શકે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે 15 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. લખીમપુર ખેરીના 250 ગામોમાં પાણી ભરાઈ ગયા છે. 2.50 લાખ લોકો તેનાથી પ્રભાવિત છે. રાજસ્થાનમાં પણ બુંદીના હિંડોલીમાં 9 ઇંચ વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. આજે શુક્રવારે ભીલવાડા અને જોધપુરમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. મધ્યપ્રદેશના શિવપુરમાં સિંધ નદી 2 કાંઠે વહી રહી છે, જેના કારણે ગુરુવારે નદી કિનારે આવેલા ટાપુ પર 8 લોકો ફસાઈ ગયા હતા. આજે એસડીઆરએફની ટીમ દ્વારા તમામ 8 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 126 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેમાં 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો પણ સમાવેશ થાય છે. 21 ઓગસ્ટ સુધી ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 ઓગસ્ટે રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ અને કર્ણાટકમાં વરસાદની સંભાવના છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.